નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદ જિલ્લામાં મહાશિવરાત્રિનો પાવન પર્વ ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાયો હતો। બોટાદના વિરાટેશ્વર મહાદેવ મંદિરે ખાસ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જ્યાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા અને તેમના પરિવાર દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે બોટાદની જનતાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હોમાત્મક રુદ્રયજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર અને પૂજારી વૃંદના સાનિધ્યમાં રુદ્રયજ્ઞ સંપન્ન થયો હતો। યજ્ઞ દરમિયાન શ્રદ્ધાળુઓએ પૂજન અર્ચન કરી ધાર્મિક લાભ લીધો હતો। મહાશિવરાત્રિને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ આપવામાં આવે છે। કહેવાય છે કે શિવરાત્રિ જીવ અને શિવના મિલનનું પ્રતીક છે। 4 પ્રહરની પૂજા, મહાઆરતી, લઘુ રુદ્રપાઠ અને અભિષેક સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંદિર પરિસરમાં યોજાયા હતા। હર હર મહાદેવના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શિવાલયોને આકર્ષક લાઇટિંગ અને ફૂલો દ્વારા શણગારવામાં આવ્યા હતા। ભક્તોએ દૂધ, બેલપત્ર અને જલથી અભિષેક કરી ભોલેનાથને પ્રાર્થના કરી હતી। યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો સર્વધર્મ પ્રેમી ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો। જિલ્લાના અન્ય નાના મોટા શિવાલયોમાં પણ મહાશિવરાત્રિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। ધાર્મિક વાતાવરણ વચ્ચે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કંજારિયા, બોટાદ।